તાર પપ્પાનું તો હું કરવું, દર વખતે ના પાડી છે પણ બધાને મદદ કરવા દોડી જાય છે. કાકાને કેટલું દેવું થઈ ગયું છે, 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. હવે એને મદદ કરવા જશે, આટલા બધા પૈસા ક્યાંથી કાઢવાને, કેવી રીતના મદદ કરવી? એમાં હું થઈ ગયું મમ્મી, કાકા એને દેવું કર્યું તો આપણે દેવું ભરી દેવું. અને તું હું કેસ દેવું ભર દેશું? ક્યાંથી ભરશું દેવું? ક્યાંથી પૈસા કાઢવા? 50 લાખ રૂપિયા કઈ નાની રકમ છે? ગામની જમીન પ્રોપર્ટી ઘર વચ્ચે એ વેચીને દેવું ભરી દેવું. ગામડે કઈ જમીન ને ખેતર ને બધું થોડી વેચી દેવાય? ઈ કઈ એના એકલાનું થોડી છે, આ બધાનો ભેગો ભાગ છે. વેચી દેશું તો આપણે શું કરશું? ભલે ને આપણા ભાગમાં કાઈ નો આવે, આપણે બધા એક જ ઘરના છીએ ને. હવે બધા પૈસા એને દઈ દેવું તો વાહે આપણે શું કરવાનું? ખબર નહીં શું થશે હવે તો. મમ્મી તને પરિવાર કોને કહેવાય ખબર પડે છે? અરે તું મને સમજાવમાં કે પરિવાર શું છે? મને બધી ખબર છે. પરિવાર તો હું છે ને એ મને ખબર જ છે, પણ પરિવારમાં આવી રીતના આટલા બધા દેવા ન કરાય. એકનું દેવું કરીને એમાં આખો પરિવાર ડૂબી જાય. આના માટે તો પરિવારમાં રહીએ છીએ, કેમ કે એકમાં મુશ્કેલી આવે એટલે બધા એની મદદ કરે. મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપે એ જ પરિવાર કહેવાય. અરે એને અત્યારે આપણે બધું વેચી, અરે એને જો ખેતર ને બધું વેચી અને 50 લાખ રૂપિયા કદાચ દઈએ ને તો ચાલો, આપણે તો નથી જોતા, પણ તમારા બધાનું શું થશે? અમે વયા જશું પછી તમારી માટે શું રહેશે? છોકરાઓ માટે તો કંઈક રહેવું જોઈએ ને. અત્યારે થોડું બધું એને દઈ દેવાય. એને તો ટેવ જ છે ગમે ને બધા ચીટ ફંડમાં પૈસા રોકવાની ને અહીંયા પૈસા રોકવાની, એમાં જ બધું દેવું થઈ ગયું છે. તને ખબર નથી એને ક્યાં પૈસા રોક્યા છે? એને ઓલા ડબલ કરવાના હોય ને ચીટ ફંડમાં, એવા પૈસા રોક્યા હતા. હવે એવી કોઈ ઉપર વિશ્વાસ કરાય? એમ કરીને એને પૈસા રોકી દીધા ને એમ કે 50 લાખ રૂપિયા થઈ જાય, 50 લાખ થઈ જાય, એમ કરીને તો કેટલા થઈ ગયા પૈસા? આવી રીતના તો કેટલાના પૈસા વયા ગયા છે. કોઈ ચીટ ફંડમાં પૈસા દેતું નથી અને એને એમ કે મને દેશે, એમ કરીને રોક્યા અને વયા ગયા બધા પૈસા. હવે ભોગવવાનું કોને? આપણે જ તે ભોગવવાનું ને. હેરાન કોને થવાનું? વાહે આખા પરિવારને હેરાન થવાનું. એટલે તું સમજાવમાં કે પરિવાર એટલે શું છે? કાકા એને રોકાણ કર્યું હતું, કેમ કે વધારે ડબલ પૈસા થાય એના માટે કર્યું હતું ને. ડબલ પૈસા થઈને આપણને આપે તો તું ના પાડવાની હતી કે અમારે નથી જોતા, તું તો ફટાફટ બધું લઈ જ લે ને. જ્યારે આપણે પહેલી વાર આ શહેરમાં આવ્યા હતા ને, અને જ્યારે આપણી પાસે ધંધો પૈસા કાંઈ નહોતું ને, ત્યારે કાકાએ તે આપણી મદદ કરી હતી, અને કાકાએ તે આપણને પૈસા આપ્યા હતા, અને કાકાએ તે આપણને ધંધો અપાવડાવ્યો હતો. અને ધંધાના પૈસા અને આપણે જે રહીએ છીએ એના પૈસા અને પ્રોપર્ટીના પૈસા બધા એને જ આપ્યા હતા. અને જો એ ન આપે અને એમ કહી દે કે જો આ અમારા ઘરમાં નીકળી જાવ તો પણ એને આપણી મદદ કરીને આપણે હવે એની મદદ કરવી જોઈએ. હા, મને ખબર છે કે જ્યારે દાદા વયા ગયા, આપણો ધંધો નહોતો હાલતો, એ બધી મને ખબર છે. ત્યારે બધા પૈસા કાકાએ આપ્યા હતા, આખું ઘર કાકાએ હલાવ્યું હતું, અને આપણે જેના ઘરમાં રહેતા હતા એ મને ખબર છે. પણ હવે અત્યારે શું કરવાનું? દાદા ગુજરી ગયા ત્યારે આપણો ધંધો નહોતો હાલતો, ત્યારે એને કેટલા બધા પૈસા આપ્યા હતા. એટલે અત્યારે આપણે એ તો કોઈ બી આપણી પાસે પૈસા ન માંગતા, અને આ વખતે પહેલી વાર એની જરૂરત પડી તો આપણે એની મદદ કરવી જોઈએ ને. તું એમ કે છો કે અમારું શું થાય? જેમ આપણી પાસે પહેલા કાંઈ નહોતું ને અને અત્યારે આટલું બધું છે ને, એમ આપણી તમારી જેમ અમારી રીતે અમે જ્યારે નાના હશે ત્યારે અમારી પાસે નહીં હોય, અને પછી જ્યારે જેમ મોટા થાવ ત્યારે બધું આવી જાય. એટલે તું ચિંતા કરમાં અમારી. મને વિશ્વાસ જ છે તારા પપ્પા ઉપર કે એ ભરી દેશે અને ભરાઈ જશે ને બધું દેવું ચૂકવાઈ જશે. પણ આજે આપણે બધું વેચીને દેવું ચૂકવી દીધું તો પછી પાછળ આપણા ભવિષ્યનું શું, આપણા બાળકોના ભવિષ્યનું શું, એની મને ચિંતા છે, બીજી કોઈ ચિંતા નથી. આપણે લોકો ફસાય ત્યારે કાકા જ આપણી મદદ કરે છે, તો અત્યારે કાકા ફસાણા છે, કાકાની લોકો, આપણે એની મદદ કરવી જોઈએ ને. હા, મને ખબર છે કે એને દર વખતે મદદ કરી છે. દર વખતે આપણે જ્યારે પૈસાની તકલીફ પડી છે ને ત્યારે દર વખતે પૈસા આપ્યા છે, અને આપણે આપવા જોઈએ એ વાત એ સાચી છે. પણ આટલી બધી રકમ આપણે નથી લીધી. આપણે તો કદાચ 5,000, 10,000, 25,000 વધીને લાખ રૂપિયા રકમ એની પાસેથી લીધી છે. એને તો સીધા 50 લાખ રૂપિયાનું દેવું કર્યું. 50 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? કેટલી મોટી રકમ છે એ તો તું વિચાર. એ તો ત્યારે બધા ભેગા મળીને કમાતા હતા એટલે થઈ ગયું. અત્યારે તો તારા પપ્પા એકલા કમાય છે, બધું એને દઈ દેવું તો વાહે આપણે શું કરવાનું? આપણે 2 ટાઈમ ખાવાના નહીં રહીએ. આપણે એની મદદ ન કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ એની યારે ફોનમાં વાત કર કાકા ક્યારે, અને એની યાર વાત કર તો એનું દુઃખ તો ઓછું થશે. અને પપ્પાએ કીધું છે બધું હરકો થઈ જાય એટલે તું ચિંતા ન કર. મમ્મી, મને તારી ઉપર વિશ્વાસ છે કે તું કાકા કાકીને આવી હાલતમાં નહીં જોયો, તું એની મદદ કરી શકતી. મને ખબર છે તું કાકા કાકીને દુઃખી નહીં થવા દે. હા, વાત તો સાચી છે. એને દર વખતે મદદ કરી છે તો આપણે એની મદદ થોડી ભૂલી જવાય. પણ હવે શું કરવું? ચિંતા તો થાય ને, અને વિશ્વાસ છે કે બધું હરખું થઈ જશે. સારું, હવે જે કરવું હોય કરો, વાંધો નહીં. હાલો આપણે એની મદદ કરી નાખીએ. પરિવારના છીએ ને, પરિવારથી ક્યાં બહારના છીએ, અને ગમે ત્યારે પરિવાર જ કામ આવવાના છે.